નમસ્કાર, હું ભૂમિત જાની. શું તમે પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો? આપને ઈચ્છા પણ છે, પરંતુ બજેટ અને કેવી રીતે જવું તેને લઈને જો આપ મૂંઝવણ અનુભવી રહ્યા હોય તો આજે હું તમારા માટે એક જોરદાર સોલ્યુશન લાવ્યો છું. કારણ કે ગુજરાત સરકારે હવે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આ મહાકુંભમાં જવા માટેની એક જોરદાર વ્યવસ્થા કરી છે અને સાથે જ 3 નાઇટ 4 ડેઝનું એક પેકેજ પણ લોન્ચ કર્યું છે. તો કેવી રીતે તમે પ્રયાગરાજ હવે પહોંચી શકશો, કેવી રીતની વ્યવસ્થા હશે અને આ પેકેજની અંદર શું શું ઇન્ક્લુડ થશે, આવો જાણીએ આ વિડીયોમાં. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે, જેમાં 3 નાઇટ 4 ડેઝનું પ્રતિ વ્યક્તિ માટે પેકેજ 8,100 રૂપિયાનું હશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી 27મી જાન્યુઆરીએ વહેલી સવારે આ બસ સેવાનો પ્રારંભ કરાવશે. સોમવારથી દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસટી ડેપો અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા માટે નીકળશે. આ પેકેજમાં તમામ યાત્રિકો માટે 3 રાત્રિ અને 4 દિવસ માટે રોકાણનું પેકેજ નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ આ પેકેજની અંદર બસ મુસાફરી અને રહેવાનો ખર્ચ પણ ઇન્ક્લુડ થયો છે. પ્રયાગરાજ ખાતેથી રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા માટે અનોખી પહેલ કરી છે. હવે વાત કરીએ આ પેકેજનું ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરવું. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ તારીખ 25 જાન્યુઆરીથી એસટી નિગમની ઓફિશિયલ વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી સંખ્યામાં પધારતા હોય ત્યારે સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શક્યતાઓ પણ રહેલી છે. એટલા માટે જો આપ આ પેકેજનું બુકિંગ કરતા હોય તો એ પહેલાં સમય અને ત્યાંની સ્થિતિ મુજબ બુકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.